ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌહત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓનું પોલીસ દ્વારા બજારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। માહિતી મુજબ ખારાકુવામાંથી બાતમીના આધારે દરોડા દરમિયાન આશરે 135 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો હતો। આ મામલે જંબુસર પોલીસે મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓને જંબુસર બજારમાં ખુલ્લા પગે ફેરવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનું ભાન કરાવ્યું છે। આ કેસમાં એક વોન્ટેડ આરોપીની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ શફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે।